નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। મિત્રો, આજના વિડીયોની અંદર એક ખાસ આપણે જે જાહેરાતની વાત કરવાના છે કે બેંક ઓફ બરોડા દ્વારા એક ખાસ ભરતી કરવામાં આવી રહી છે। LBO એટલે કે લોકલ બેંક ઓફિસરની ભરતી છે। કુલ 2500 જગ્યા છે અને સ્થાનિક અધિકારી જગ્યા માટે ઓનલાઈન અરજી કરવાની છે। એની વેબસાઇટ આપેલી છે www.bankofbaroda.in। તો આ વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમે અરજી કરી શકો છો। કુલ 2500 જગ્યા છે, આખા ભારતભરની અંદર અરજી કરવાની હોય છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો જરૂર ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે। તો મુખ્ય હાઇલાઇટ્સની વાત કરીએ મિત્રો, બેંક ઓફ બરોડા તરફથી જાહેરાત આપવામાં આવી છે। પોસ્ટ છે સ્થાનિક શાખા અધિકારી એટલે કે LBO। કુલ જગ્યા 2500 છે, આખા ભારતભરમાં અરજી કરવાની રીત તો ઓનલાઈન છે। નોકરીનું સ્થાન તો સમગ્ર ભારતમાં તમે કરી શકો છો, કોઈ પણ રાજ્યની અંદર તમે એપ્લાય કરી શકો છો। વેબસાઇટની વાત કરીએ આપણે તો www.bankofbaroda.in। આ વેબસાઇટ ઉપર મિત્રો જઈને તમે અરજી કરી શકો છો। તારીખની વાત કરીએ મિત્રો તો 4 જુલાઈ 2025 થી 24 જુલાઈ 2025 સુધી તમે અરજી કરી શકો છો। બીજી વાત કરીએ મિત્રો તો લાયકાત આની અંદર આપેલી છે સ્નાતક પ્લસ 1 વર્ષનો અનુભવ પ્લસ સ્થાનિક ભાષાનું જ્ઞાન ખાસ જરૂરી છે। તો આ ખાસ એની લાયકાત છે। માપદંડની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી કોઈપણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન હોવું જોઈએ। અનુભવ સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ એટલે તમને બેંક ક્ષેત્રે કે કોઈ પણ સંસ્થા હોય એની અંદર નાણાકીય 1 વર્ષનો તમારી જોડે અનુભવ હોવો જોઈએ અને એનું સર્ટી પણ તમારે હોવું જોઈએ। ભાષાની વાત કરીએ તો તમે જે રાજ્યમાં એપ્લાય કરો છો એનું સ્થાનિક ભાષામાં તમે નિપુણ હોવા જોઈએ। કોમ્પ્યુટરના જ્ઞાનની વાત કરીએ તો મૂળભૂત કોમ્પ્યુટર સંચાલન કુશળતા એટલે કે આપણે જે બેઝિક કોર્સ હોય છે બરાબર, જેમ કે CCC કોર્સ, તો એ તમારે હોવું જોઈએ। વયમર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ 21 વર્ષ અને મહત્તમ 30 વર્ષ। ત્યારબાદ જે સરકારના ધારાધોરણ પ્રમાણે SC, ST, OBC, PWD અને ભૂતપૂર્વ સૈનિક માટે ઉંમરમાં જે છૂટછાટના નિયમો લાગુ રહેશે એ અહીંયા લાગુ પડશે। ફીની વાત કરીએ મિત્રો તો જનરલ, OBC અને EWS ને 850 રૂપિયા છે, જ્યારે SC, ST અને PWD માટે 175 રૂપિયા છે। ચૂકવણીની મોડ તો ઓનલાઈન તમારે ફી ચૂકવવાની રહેશે। રાજ્યવાર જગ્યાઓની વાત કરીએ મિત્રો, અહીંયા તમે જોઈ શકો સ્ક્રીન ઉપર ગોવામાં 15 છે, ગુજરાતમાં 1160 છે, જમ્મુ કાશ્મીરમાં 10 છે, કર્ણાટકમાં 450 છે। તો આવી અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ છે, પરંતુ સૌથી સારા સમાચાર એ છે મિત્રો કે ગુજરાતની અંદર કુલ 1160 જગ્યાઓ છે। તો ગુજરાતના જે પણ ગ્રેજ્યુએશન કરેલા મિત્રો છે એ લોકો માટે એક સારી તક છે મિત્રો। પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો ઓનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે, સ્થાનિક ભાષા કસોટી લેવામાં આવશે અને દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે બરાબર। પરીક્ષાની પેટર્નની વાત કરીએ તો કુલ 120 ગુણની રહેશે અને 120 મિનિટ રહેશે, જેની અંદર તર્ક અને જથાત્મક યોગ્યતા બરાબર 30 પ્રશ્નો એના 30 ગુણ રહેશે। બેન્કિંગ જ્ઞાન 30 પ્રશ્નો 30 માર્ક, અંગ્રેજી ભાષા પણ 30 માર્કના પ્રશ્નો 30 ગુણ રહેશે। સ્થાનિક અને આર્થિક જાગૃતિ પણ 30 માર્કના પ્રશ્નો રહેશે અને 30 ગુણ રહેશે। કુલ 120 પ્રશ્નો અને 120 માર્કનું રહેશે અને 120 મિનિટનો સમય રહેશે એટલે કે 2 કલાક બરાબર। નેગેટિવ માર્કની વાત કરીએ તો 0.25 ગુણ કાપવામાં આવશે બરાબર। અરજી કઈ રીતે કરવાની મિત્રો, તમે વેબસાઇટ ઉપર જઈને કારકિર્દી વિભાગમાં ક્લિક કરવાનું છે, ત્યાં આગળ LBO ભરતી 2025 માટે ઓનલાઈન ક્લિક કરવાની છે, ત્યાં આગળ ઈમેલ ID અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરી નોંધણી કરી અરજી ફોર્મ ભરવાનું રહેશે। ત્યાં મિત્રો તમારે ફોટો, સહી અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। અરજી ફી ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે। ત્યારબાદ ફોર્મ સબમિટ કરીને ભવિષ્યના ઉપયોગ માટે તેની નકલ તમારી જોડે રાખવાની છે બરાબર। ખાસ તારીખની વાત કરીએ તો મિત્રો આ જાહેરાત 4 જુલાઈ 2025 આવેલી છે। 4 જુલાઈ 2025થી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે। છેલ્લી તારીખ 24 જુલાઈ 2025 છે અને પરીક્ષાની હજુ તારીખ મિત્રો જાહેર થઈ નથી। ફોર્મ ભરાઈ ગયા પછી કદાચ તારીખ જાહેર કરવામાં આવશે। તો આજનો વિડીયો અહીં મિત્રો પૂરો થાય છે। આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા જ અવનવા વિડીયો તમને સમયસર જોવા મળીએ। ફરી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો મને। જય હિન્દ, જય ભારત।